સૌ પ્રથમ સૌ મિત્રોને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુકમાં નામ ચેન્જ કેવી રીતના કરવું। હા મિત્રો, તમે પણ ફેસબુકમાં નામ બદલવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। ફેસબુકમાં નામ ચેન્જ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીં લખીને સર્ચ કરવાનું છે ફેસબુક। તો અહીંયા હું લખીને સર્ચ કરી દઉં છું ફેસબુક। લખીને સર્ચ કર્યા બાદ સૌપ્રથમ તમારે અહીંયા ફેસબુક એપને અપડેટ કરી લેવાની છે। ઘણી વખતે ફેસબુકમાં અપડેટ આવતું હોય છે અને તમે ફેસબુક એપ અપડેટ ના કરો તો નામ ચેન્જ કરવાનું ઓપ્શન ના પણ આવી શકે। ફેસબુક એપ્લિકેશનને અપડેટ કર્યા પછી તમારા મોબાઈલમાં ફેસબુક એપને ઓપન કરી લેવાની છે। ફેસબુક એપને તમે ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારા ઉપર 3 લાઈન પર ક્લિક કરવાની છે। 3 લાઈન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરવાની છે। સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી અહીંયા સેટિંગ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા સેટિંગ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારા ફેસબુકનું અકાઉન્ટ બતાવશે। તો મિત્રો અહીંયા અકાઉન્ટ પર ક્લિક કરવાની છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા 4 ઓપ્શન આવશે: નેમ, યુઝર નેમ, પ્રોફાઇલ પિક્ચર્સ, અવતાર। તો સૌપ્રથમ તમારે નેમ પર ક્લિક કરવાનું છે। નેમ પર ક્લિક કરીને અહીંયા તમારે નેમ ચેન્જ કરી લેવાનું છે। તો અહીંયા હું મારું નામ ચેન્જ કરી લઉં છું। અહીંયા ફર્સ્ટ નેમ ગોવિંદ છે, ત્યાં હું કરી દઉં છું જીકે। ત્યારે અહીંયા કરી દઉં છું દેસાઈ। તો અહીંયા મેં કરી દઉં જીકે દેસાઈ। ત્યારબાદ તમારે અહીંયા રિવ્યૂ ચેન્જ પર ક્લિક કરવાનું છે। તમે જેવા રિવ્યૂ ચેન્જ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ 2 ઓપ્શન આવશે। તમે કયું નામ રાખવા માંગો છો, જીકે દેસાઈ, દેસાઈ જીકે। તમે જે પણ રાખવા માંગતા હોય એના પર ક્લિક કરીને રાખવાનું છે। ત્યારબાદ તમારે સેવ ચેન્જ પર ક્લિક કરવાનું છે। તમે જેવા સેવ ચેન્જ પર ક્લિક કરશો ત્યારે નામ ચેન્જ થઈ જશે। ત્યારબાદ તમારે યુઝર નેમ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી યુઝર નેમ પણ તમારે ચેન્જ કરી લેવાનું છે। અહીંયા મેં યુઝર નેમ નથી લખ્યું એટલે નથી આવતું, તમારે લખેલું હોય તો ત્યાં ચેન્જ કરી લેવાનું છે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।